કેમ છો બધા મજામાં ને? તો રામ રામ ને સીતારામ ને મારા જય માતાજી મિત્રોને. ચાલો આપણે આજના દિન તૈયાર થઈ જાય છે અને આજે જવાનું છે આપણે ધવલભાઈને વાડીએ બકાલું ઉતારવા જવાનું છે ને આંખને હવે એ અત્યારમાં ફોન આવ્યો તો એ આવી દવા વાડીએ હાલો બકાલું ઉતારવા. તો મેં કીધું હાલો જઈ બકાલું ઉતારવા શું છે બકાલામાંથી ના જવી જોઈએ. ચાલો તો મળીશું એની વાડીએ જઈ. ચાલો જો આપણે પહોંચી જઈએ છીએ ધવલભાઈની વાડીએ. જો આપણે ધવલભાઈની વાડીએ આવી જાય છીએ ઈંછોડા ઉતારવા. જો હા જો અહીં ઝોંડું છે એક. જો અમારે પેપી બેન આટા મારે જો તો પાછું આવી આવ્યું ગલ્લો છે ધ્યાન રાખીને દલાને વાડીને ધ્યાન રાખીને બેઠો. ચાલો એક ઘીસોડું અહીંયા છે. એક ઘીસોડું લઈ લીધું છે. એપી દૂધી થઈ ગઈ લાગે છો હવે. જો એપી આજ કેમ થાંભળા ધોન વાળો આવી ગયો બેન છે. સરસ મજાના ઘીસોડા છે. જો એક અહીંયા છે તો આપણે આને લઈ લેવી. હમણાં તોડવી પાછું એક અહીંયા પીડ્યું છે એક અહીંયા છે. ધવલભાઈની વાડીમાં ઘીહોડા ખરાબ થઈ ગયા છો. એક અહીંયા છે. નકરા પીડ્યા છે લાગડ ઘીસોડા છે નકરા ઝીણા ઝીણા એ તો થતા આવે છે. જો અમારા ધવલભાઈની વાડી છે. બાજુના ઘરમાં સરસ મજાનો આંબો હોતક છે એક છે ને આંબો કેરીઓ આવે તો પછી જો એ દૂધી હોતક થઈ ગઈ છે અમારા ધવલભાઈનું. લે ચાલો તો ઘીસોડા આપણે ઉતારી લીધા છે. ધવલભાઈને વાડીમાં તો ફૂલડા આવી ગયા છે ગુલાબને. વાડીની તો પાછું ઘર છે ભાઈ. હા તલાને ઘેરે આવ્યો તો એને ઘેરે છે આ ફૂલડા તો ગર્લ છે કેટલા પણ અહીંયા ફૂલડા નથી આવતા. ચાલો તો એક ઘીસોડું આપણે અહીંયા ટીંગાય છે જેનાથી લઈ લેવી. જો અમારે ધવલભાઈને ઘીરે તો તરબૂચ હોતક છે જો મોટા મોટા જો સન એવા કેટલાય પીડ્યા તરબૂચ આમાં નકરા છે તરબૂચ. ચાલો એક ઘીસોડું આપણે અહીંથી લઈ લેવી એટલે આપણે થઈ ગયું શાકનું બકાલાનું. હોય આમાં તરબૂચ નકરા જ ગયા છે. શીભડાની છે તરબૂચ છે. જો અહીંયા પીડ્યું છે તરબૂચ. આમાં છે અંદર કુસામાં તરબૂચ છે અંદર. તો ચાલો હવે આપણે જઈએ છીએ કરીએ. આમાં ક્યાં શીભડા ત્યાં દેખાતા નથી. તરબૂચ છે. જો આપણે ધવલભાઈને વાળા ઘેરેથી જો આટલા ઘીવડા લાવ્યા આપણે નથી. એટલા ઘીવડા આવ્યા ધવલભાઈને ઘેરેથી. વાડી નથી હોય એનું ઘર છે ઘીરે ઘીરે ઘીવડાને વહેલા કર્યા ધલાઈ અમારે છે ને. સરસ મજાના ઘીવડા કૂણા કૂણા વળે એમ જો તાજા સરસ મજાના છે ઘીવડા.
હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. માંગો વિશ આપે ત્રીજો મારો દ્વારકાધીશ. તો આજે છે ગણેશ ચતુર્થી. તો મારા અને મારા પરિવાર તરફથી બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. તો બધાના ગામમાં ગણપતિ દાદા આવ્યા હશે અને અમારા ગામમાં પણ આવી ગયા છે. તો આપણે આગળ પછી વિડીયો બનાવશું એક સ્પેશિયલ ગણપતિ દાદાનો. તો હાલો આગળ પાછા મળશું, ત્યાં સુધી બધા કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. બેન મીના બટેટાની ચીપ બનાવવા જો. શું બનાવો? બટેટાની ચીપ બનાવે છે. એ પતલી કરવાની લેંબી લેંબી. હા, અને આમાં તતડાટે બોલાવે છે ને એમાં છે ને તે આમ છે તે ખબર પાણી પીવા પડ્યા ને તો ડોકલા તડતા છે. બેન મીના છે. હા જો અમારે આજ મોજમાં આવી ગઈ છે તો દવનું કરવા મળે. દાણું ફૂટી ગયું, હા અમારે મોજમાં આવી ગઈ ને તો દવનું કરવા મળે. એના ખાલી કંઈક જવાનું થયું છે ને એટલે એ મોજમાં આવી ગઈ છે. દાણું કરવું પડે ને, દાણું મૂકવા જવું. દવણું મૂકવા જવાનું છે ને. બાદરો હોવું. હા બાજરો હોવા મળે છે એ કણે અત્યારમાં. અને હવે એ પછી એને કાલે જવાનું છે, ક્યાં જવાનું છે, ક્યાં જવાનું મને એની ખબર કે મારે જવાનું જાય. હા એ કાલે જ્યાં જઈશું એટલે પછી ખબર પડી જઈશું. એ આગલા બ્લોકમાં આવશે કયા ગામ જવાનું છે ને ક્યાં પા ગામ જવાનું છે આગલા બ્લોકમાં મળી રહેશે તમને જોવામાં. ગામ જવાના ખબર હોય પણ કયા ગામ જવાના એ ન ખબર હોય ને એવું કઈ પછી જો અમારા બાજરો હોય છે સમેટીનો હોય છે ને. હા સમેટીમાં જ મળેલો હલભાઈ રેશનમાં 1 તગારું 5 કિલો અને આ ઘરનો વેસાતો લીધેલો પણ હા ઘરનો લીધેલો. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જો. આગળ આપણે જોઈશું જો આ કાલે એનો હરખત એના થઈ ગયો આવજો ખિલખિલાટ. હા ગામ જવાનું છે ને એટલે હરખ તો થાય જ છે ને ક્યાં આવીશ ને હું આવું જ ત્યાં ને એટલે ભાઈ આપણે ન જવાનું હોય હારે જવું જ પડે. નકર બાજુ તરત પાછી રિહાઈ જાય તરત પાછી નો હારે લઈ જાય તો ન લઈ જાય તો રિહાય છે ત્યારે શું કરવું. હા લઈ જાય તો રિહાય ના એ ના જાય એટલે પછી લેવા હાટું છે ને રિહાય. હા આ લેવું છે ને તે લેવું છે ને ફલાણું ઢીકડું ભાઈ જાય એટલે મારા 5,000-5,000નું તો વાય જ તે વારંટ એટલો. અને ત્યાં વચમાં 2 સીટી આવી જાય જાય એટલે એક આખો જિલ્લો આવી જાય ને એક આખો તાલુકો આવે છે. 2 સીટી આવી જાય ત્યાં આપણો ઘોર પડી જાય. હા કાલ રવિવાર છે એટલે સારું છે. રવિવાર છે એટલે દાદુ બહેન છે ને એટલે માથા કૂદ નથી બહુ જાય. આજનો વિડીયો બસ અહીં સુધી. તે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.